ગુરુ गुरु बिन पारल है नहीं, भव जल दुख यतीत। नाम चलावे जो नाम का, सहजे हो मन स्थिर। नाम मिलावा को सब मिला, सभी शास्त्र को वेद। बिना नाम नरके गए, पढ़ पढ़ चारों वेद। सदगुरु મળે ચતુર સુજાણ, તો ઉતારે પ્રપંચ પરદાર। કહે હર હલાલ લગી ચોટ શબ્દ કે, એના તાળા ઉઘડ્યા। बाकी राजा प्रजा सब विवेक, अपने अपने तो ताने। कोरा कुटे ज्ञान, मूल वचन को मर्म न जाने। મૂળ કહો તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મનવાણી। સોહમ સાધના ખંડ સાધી લે, મટી જાય મનની તાણવાણી। આવ્યા બોલે ને તમે આવ્યા ને આ માનવ મંડપની માઈ રે, જોઈ જોઈ ચાલજો રે। करजो करणे मानव जातने ने पीजो प्रभु रसायन पान रे, जोई
ચાલજો રે. ભાત ભાતના મેવા છે આમાં ચાખી ચાખીને વહોરજો, જોઈ જોઈ ચાલજો રે. ભાત ભાતના મેવા છે આમાં ચાખી ચાખીને વહોરજો, જોઈ જોઈ ચાલજો રે. આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ ચાલજો રે. દેજો દેજો ને દાન દિલના ને લેજો, સત્સંગનો લાભ રે, જોઈ જોઈ ચાલજો રે. દેજો દેજો ને દાન દિલના ને લેજો, સત્સંગનો લાભ રે, જોઈ જોઈ ચાલજો રે. આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ ચાલજો રે. કરજો સદાય સત કર્મ જગમાં સેવા કરો માનવ જાત રે, જોઈ જોઈ ચાલજો રે. કરજો સદાય સત કર્મ જગમાં સેવા કરો માનવ જાત રે, જોઈ જોઈ ચાલજો રે. આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ ચાલજો રે. ઘટો ઘટવાસે પ્રભુ બિરાજે, દેજો ન કોયને દુઃખ રે, જોઈ જોઈ ચાલજો રે.
ઘટો ઘટવાસી પ્રભુ બિરાજે દેજો ન કોયને દુઃખ રે જોઈ જોઈ ચાલજો રે. આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપની માઈ રે જોઈ જોઈ ચાલજો રે. માનવ જન્મને સફળ કરવા બોજો લાવો નાનાથ રે જોઈ જોઈ ચાલજો રે. માનવ જન્મને સફળ કરવા બોજો લાવો નાનાથ રે જોઈ જોઈ ચાલજો રે. માનવ જન્મને આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપની માઈ રે જોઈ જોઈ ચાલજો રે. જોઈ જોઈ ચાલજો રે જોઈ જોઈ ચાલજો. ભલે કોઈ સમાજ શ્રેષ્ઠી હોય એ પોતાના સમાજને પોતે કરેલી ધનરૂપી કમાઈથી કે પોતાની પાસે હોય તો બુદ્ધિરૂપી કમાઈથી કે કોઈ પ્રાપ્ત કરેલા અભ્યાસ થકી સમાજને તે થકી સુખની શિખામણ આપે છે. પોતે જે પુરુષાર્થ કર્યો ને ફળ પ્રાપ્ત કર્યું એ ભલી ભાતી રીતિ બતાવે છે. સંતો મહાપુરુષો કોઈ ધન નહીં, કોઈ માલ મિલકત નહીં, કોઈ એવા આગવા સુખની વાતો નહીં, પણ જેનાથી મનુષ્ય જીવન સફળ થાય, જેનાથી જીવ અનંત જન્મથી કરેલા કર્મના બંધનના પાસુમાં બંધાયેલો છે એમાંથી છૂટી જાય. જીવ 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 અનંત જન્મથી પોતે આ રટના રટતો આવે છે એને શિવ કરી દે. માનવ માત્રને માટે સંતો મહાપુરુષો છે એ ઉજાગર કહેવાય છે કે જે અજ્ઞાન રૂપી કાળી ડિબાંગ રાતને નસાડી દે, જ્ઞાન ભાણનો ઉદય કરાવી દે અને જેમ છે એમ સત્ય પ્રાપ્ત કરાવી દે. આવ્યા ભલે તમે આ માનવ મંડપની માય રે બરાબર છે, કારણ કે માનવ દેહ એક બાદ કરી નાખો પછી કોઈ 184 યોનિના જીવને આ વાત કઈ તો એ સમજી શકે નહીં. 184 યોનિના જીવના કાનમાં જઈને આપણે આ સોમપદની વાતો કરી અને સમજમાં આવે? અરે વધારે તમે એને કાંઈ પણ કરવા જાઓ ઢીક મારે તમારે ભાઈ સાહેબ હાથ પગ ભાંગી નાખે. મનુષ્યને માટે અત્યારે તને આવો સુંદર
મનુષ્ય દેહરૂપી મંડપ પ્રાપ્ત થયો છે. આવ્યા ભલે તમે આ માનવ મંડપની માઈ રહી, પણ તમે જરાક જોઈ જોઈને ચાલજો. મનુષ્ય દેહને ડગલે ને પગલે જોઈ જોઈને ચાલવા જેવું છે. ભલે ભલે જેને સમજણ નથી, જે બિચારા કાંઈ જાણતા નથી, એની વાત અલગ છે. પણ જે સંતો મહાપુરુષો સદગુરુ પરમાત્મા થકી આ ભલી વાત જાણી ચૂક્યા છે કે કર્યા કર્મ છે ને મારા ભોગવવા પડે છે, પછી એની અંદર પાપ કર્મય ભોગવવું પડે છે ને પુણ્ય કર્મય ભોગવવું પડે છે. બંનેથી પર એક દ્રષ્ટાભાવ છે જે સંતોએ મહાપુરુષોએ જ્ઞાન થકી પ્રાપ્ત કરાવ્યો છે. આવ્યા ભલે તમે આ માનવ મંડપની માયરે, પણ જરાક જોઈ જોઈને હાલજો. શું કામ એને કે જો ભૂલ થઈ, અહંકાર થયો, અભિમાન થયું, હું કરતાનો દાવો થયો, તો એ કર્મ એ જીવને પોતાને જ ભોગવવું પડે. આની અંદર વાયા ટેશન નથી. આની અંદર ક્યાંય કે ભાઈ હવે 2 મણ પાપ થઈ ગયું બાપા, એવું સમજીને 5 મણ વખત છે પુણ્ય કરી નાખે એટલે કઈ બાદ બાકી નથી થતી. બાદ બાકી ન થાય. 2 મણ પાપે ભોગવવું પડે ને 5 મણ પુણ્ય પણ તારે ભોગવવાનું. મનુષ્ય દેહરૂપી મંડપે આવ્યા છે જીવ, તો જીવે જીવે આ ખ્યાલ કરવો પડે. ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું. એ ભાઈ શું પૂછો છો મુજને કે હું શું કરું છું? બસ મને તો જ્યાં ગમે ત્યાં હું હરું છું, ફરું છું. અનવર સાહેબની દયાથી સદાર સાહેબ આ જ્ઞાન મસ્તીની અંદર જ જીવન જીવી રહ્યા હતા. બસ જ્ઞાન અવસ્થા છે તો કોઈ ભય નથી, તો કોઈ ભય નથી. સંતો મહાપુરુષો માનવ સમાજની મધ્યમય રહ્યા ને. ઋષિમુનિઓ જોવો, અવતારો જોવો, દેવ દેવીઓ જોવો, સંતો જોવો, મહાપુરુષો જોવો, ભક્તો જોવો, સર્વ કોઈ માનવ સમાજની મધ્ય રહ્યા. પણ છતાંય આ જ્ઞાન થકી જળ કમળવત રહી શક્યા. કરજો કરણી સદા માનવ જાતની, બીજો પ્રભુ રસાયણ પાન રહી. મનુષ્ય થયા છે, મનુષ્ય કૃતિએ છે, તો મનુષ્ય રૂપી જ કર્મ કરીએ, પશુતા નહીં. એટલે 2 કૂતરા બેઠા હોય ને તમે એને રોટલો નાખો, તી રોટલા હાટું એવડે માં જઈને 2 ગલુડિયા હોય બાંધવા માંડે, એકબીજાને બટકા ભરી લે. માનવ જો આવું કરતો હોય તો એ કરણી ભૂલી ગયો, એ કરણી ભૂલી ગયો. સત્સંગ છે માનવ સમાજ માટે ભલી ભાતી અરીસો કહેવાય છે કે એની અંદરથી મનુષ્ય માત્રને જો પોતાની ભૂલ હોય તો એને જડી જાય. કરજો કરણી માનવ જાતની, બીજો પ્રભુ રસાયણ પાન રે. એક મનુષ્ય દેહ છે, એવો દેહ છે કે એની અંદર પ્રભુના સ્વરૂપમાંથી ઉઠતો રસ શબ્દ બ્રહ્મ રૂપે, નાદ બ્રહ્મ રૂપે જીવ હંસ પાન કરી શકે છે. અન્ય દેહોની અંદર તો એનું સ્વરૂપ કુટસ્થ છે, એટલે એ પ્રકાશ કરતું નથી કે ત્યાં કોઈ ધ્વનિ ઉઠતો નથી. આપણે એકવાર વાત થઈ કે ભાઈ આ મનુષ્ય દેહમાં જે શ્વાસ ચાલે છે
એની અંદર ચેતન ચાલે છે. એ શ્વાસની જ કિંમત છે. જે મનુષ્ય દેહમાં ચાલી રહ્યો છે એ શ્વાસની કિંમત છે. અન્ય ચાલે છે પણ એ કુટસ્થ છે. કરણી કરો તો માનવ જાતની, પી લેજો પ્રભુ રસાયણ પાન રે. જ્યાં સુધી દિલની અંદર કપટ છે, રાગ છે, મારા તારાનો દાવો છે, કઈ નાના મોટા અભિમાન છે, ત્યાં સુધી આ સ્વરૂપનો લાભ લઈ શકાતો નથી. પ્રભુ રૂપી રસ એનું પાન થઈ શકતું નથી. એ કોણ કરી શકે? કે જે મરજીવો હોય ને એ આ રસને માણે. એટલે મર્યા પછી નહીં, શબ્દને જોવો, મર જીવો, મરે અને જીવે, એ આ રસને પી શકે. જીવતા માણાનું કામ જ નથી. જીવતો માણા કોઈ દિવસ પ્રભુ રસાયણનું પાન કરી જ ન શકે. પણ આ વાત કઈ ચાલી રહી છે કે મન મરે અને દેહ આબાદ રહીએ. દેહનો ખાતુમાં નથી બોલાવવો, મનને મટાડી દે. અમુકના સૂફી સંતોએ એમ કીધું કે હંમેશા ખા હંમેશા પી, ન રહો ગફલત સે કદમ, और नशे में शेर कर अपनी खुदी को तू जलाता जा, अगर है शोक मिलने का तो हरदम लोह लगाता जा. जलाकर खुद नु माई को अवसम तन पर लगाता जा. मारा पणाना दावाने भस्म કરી દે, બાળી નાખ. કરજો કરણી માનવ જાત નહીં, પીજો પીજો પ્રભુ રસાયણ પાન રે. આવ્યા ભલે ને તમે આ માનવ મંડપની માય રે. અને ખરેખર જ્યાં સુધી કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, શબ્દ વર્ષ રૂપ રસ ગંધ વાણી વ્યવહાર રતિ ભોગ છે, આ બધાની જે આસક્તિ લાગી છે ત્યાં સુધી આ લાભ નથી. પણ કામ ન ક્રોધા લોભ ન દ્રોહા, જિનકે હૃદય કપટ દંભ નહીં માયા, ઉનકે હૃદય બસ હો રઘુરાયા. ત્યાં ભગવાનનો વાસો થઈ જાય છે. ભાત ભાતના મેવા છે આમાં, પણ તમે ચાખી ચાખીને વહોરજો. આવ્યા ભલે ને તમે આ માનવ મંડપની માઈ રહી. ભાત ભાતના મેવા છે. ઠીક છે, અહીંયા ભોજનના વ્યંજનોનો કોઈ પાર નથી, કોઈ પાર નથી. જેટલા નામ પાડવા હોય એટલા રસોઈના પડી જાય. આપણે આમ સાવરકુંડલા જાય ત્યાં આપણે સત્સંગીની હોટલ છે, ત્યાં ગોટાળો લખ્યો હતો કે અહીં ગોટાળો હોત મળે તો આ હું કે બધું ભેગું કરી નાખ્યું કે એટલે ગોટાળો એ કે 8-10 વાનગી ભેગી કરી નાખી, ગોટાળો. એ નડતર નથી. પણ અહીંયા દેહની અંદર ઇન્દ્રિયોના દ્વારે વિષય જબરજસ્ત બજાર માંડીને બેઠા છે. ભાત ભાતના મેવા છે આમાં. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વાણી વ્યવહાર છે. પણ તમે ચાખી ચાખીને વહોરજો. ખ્યાલ કરજો કે ક્યાંક તબિયતને હાનિ ન કરી જાય. અને ખરેખર ખાવામાં ધ્યાન ન રાખીએ એટલે તબિયત બગડે કે નહીં? જેમ સ્થૂળ દેહનો આહાર છે એમ સૂક્ષ્મ દેહનો આહાર છે. ઈ કયો કે એ સંકલ્પ રૂપી આહાર છે. એમાં જો ખારું ખોટું, ખરું ખોટું, ખરાબ ને વાસી આવી ગયું, બટાઈ ગયેલું આવી ગયું, એટલે તબિયત બગડે, એટલે મન બગડે, મન બગડે.
એક નબળો વિચાર, એને જો જીવ ટાળી ન શકે, મનુષ્ય ટાળી ન શકે, તો એના કરતાં થોડોક વધારે ખરાબ વિચાર આવે. એને જો જીવ ટાળી ન શકે, મનુષ્ય ટાળી ન શકે, તો એના કરતાં વધારે ખરાબ વિચાર આવે. પણ પેલો વિચાર આવ્યો, તરત જ ચોકંદો જો બની જાય. રોકડા ભગવાન સદગુરુને પ્રાર્થના કરવા મંડી જાય, કાલાવાલા કરવા મંડી જાય કે મારા નાથ, મને આવા વિચાર કાં આવે, મારી અભાગ થવાની થઈ શું. આખા નગરના શેઠ ધનપતિ સવારના પોરમાં ખાઈટે હિચકતા હતા ને એના મનમાં એવો વિચાર આવ્યો કે દાળિયા ખાવાનો ભાવ થયો. તરત જ એને વિચાર પાછો સ્વીરો કે મને કાં દાળિયા ખાવાનો વિચાર આવ્યો, 56 ભોગ મારે ભરપૂર ભર્યા છે, એ મને દાળિયા ખાવાનો કાં વિચાર આવ્યો. ચેતી ગયા કે નક્કી કંઈક આફત આવે છે, નક્કી કંઈક આફત આવે છે. તરત જ નિર્ણય લઈ લીધો, પોતાની જે માલ મિલકત હતી બધી દાનમાં આપી દીધી. ટોટલ વસ્તુ પોતાના દેહને બાદ કરીને બધું આપી દીધું. કોણ જાણે શું રાજા ખફા થયો હશે. તે 10-15 ઘોડેસવારને મોકલા કે ઓલા નગર શેઠને જેટલી સંપત્તિ છે બધી એની પાસેથી લૂંટી લ્યો, પેરે લુગડે એને કાઢી મૂકો. જ્યાં અહીંયા આવ્યા ત્યાં તો અહીંયા બધા ખત લખાઈ ગયા હતા. ઘોડેસવારોએ જોયું કે આની પાસે તો હવે કંઈ નથી. રાજા પાસે જઈને કીધું બાપુ એની પાસે તો કાંઈ નથી. અરે પણ એ તો આ તો આખા નગરનો શેઠ છે કે પણ એને બધું દાન કરી દીધું, ખત થઈ ગયા બધા, અમે જોયા. એમ જાઓ જાઓ એને બોલાવી આવો. શેઠને બોલાવ્યા. રાજા કે શેઠ તમને આવો વિચાર કેમ આવ્યો અચાનક, અને તમે બધું દાન કરી દીધું, ખત કરી નાખ્યું? મારી કઈ ખબર હતી, કારણ કે મેં તો કોઈને વાતે નથી કરી. મારા જ મનની અંદર આ ખટક હતી. તમે આવું શું કામ કર્યું? કે રાજા મને એક નબળો વિચાર આવ્યો. હું ખાઈટે હિચકતો હતો ને મને એમ થયું દાળિયા ખાવાનો મને ભાવ થયો, એટલે મેં એનો વિચાર કર્યો કે મને દાળિયા ખાવાનો વિચાર શું કામ આવ્યો. એટલે મને નક્કી થઈ ગયું કે મારી માથે આફત આવે છે, નકર મને આવો વિચાર આવવો જ ન જોઈએ, આવવો જ ન જોઈએ. તરત જ જે માલ મિલકત સંપત્તિ હતી દાનમાં દઈ દીધી. રાજાએ વિચાર કર્યો કે મને કાન ભંભેણી કરવા વાળા બરાબર યોગ્ય મનુષ્ય નહીં હોય, આનો તો કાંઈ વાંક દેખાતો જ નથી, આ તો પોતાના વિચારનો ચોકી પેરો રાખે છે. હતી એનાથી બમણી દઈ દીધી અને મોટા સલાહકાર તરીકે પોતાની કચેરીમાં રાખી લીધા. જો મન એક નબળો વિચાર આવે ને ચોકંદો બની જાય, તરત જ એને ટાળવાનો પ્રયત્ન કરવા મંડી જાય, સદગુરુ પરમાત્માને કાલાવાલા કરવા મંડી જાય, શબ્દના 2 સોટા ભરી લે એટલે એ વયો જાય, વયો જાય. ભાત ભાતના મેવા છે આમાં, તમે ચાખી ચાખીને વહોરજો. સત્યના વિચાર, સત્યનું ચિંતન, સત્યનું મનન મનુષ્યનો આ ખોરાક હોવો જોઈએ. પણ મનુષ્ય આપણે બોલ્યા કરીએ છીએ, સાંભળ્યા કરીએ છીએ, એટલે બધાય નહીં, બધાય નહીં. મનુષ્ય શબ્દને ખોલો, જોવો. મનનો જે ઈશ, મનનો જે હાંકનારો, એ જ મનુષ્ય છે. મનનો દોરવાયો દોરવાય,
એ મનુષ્ય નથી. પણ જે મનને હાંકવાનું સાધન જેની પાસે છે એ ગુરુગમ લક્ષ્ય છે. અને ગુરુના બાળકો પાસે મનને હાંકવાનું સાધન છે. અને ખરેખર મન વાહન પર બેસે કોઈ વિરલા, ઓ નરકી બલિહારી હૈ. મન અજીતા પણ એને ગુરુ ગમશે જીતા. અજીત છે મન છે, એ અજીત છે, જીતી જ શકાય નહીં. અન્ય કોઈ ઉપાયથી ક્યારેય કોઈ મનુષ્ય પોતાના મનને જીતી ન શકે, શક્ય જ નથી. ગુરુગમથી જીતી શકાય છે. એક જ શાસ્ત્ર, એક જ. આવ્યા ભલે ને તમે આ માનવ મંડપની માઈ રહી, પણ તમે જરાક જોઈ જોઈને ચાલજો. દેજો દેજો ને દાન દિલના, લેજો 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 સત્સંગનો લાભ રે. કેમ તમારે આ છોકરા હાટું થઈને 3 ધંધા બદલાવવા પડ્યા? મેં સાંભળ્યું કંઈક 25-30 લાખ રૂપિયાની ખોટ ગઈ. કે બાપા હવે એકનો એક છે, બધું કરવું તો પડે જ. તો એમ કેમ થાય છે કે પણ આ દિલ દઈને ધંધો નથી કરતો એટલે નફો નથી થતો? એમ જ છે ને. ખરેખર જે ધનવાનો છે, બુદ્ધિમાનો છે, એ પોતાના બાળકોને પરબારા શેઠ નથી બનાવતા. પરબારા શેઠ નો બનાવે, પેલા એને વાણોતરનું કામ કરાવે. ભણેલ છોકરો હોય કે જા ભાઈ 2 વર્ષ નોકરી કરી આવી પેલા, જા તને ખબર પડે. ભલે હોલો ટિફિન લઈ જાય, જાય મોટર લઈને, જાય મોટર લઈને, ભાઈ એની પાસે નોકરી કરાવે પેલા, પછી એને શેઠ બનાવે કે જેથી કરીને એને ખતા ખાવાનો વારો ન આવે. એને ધનની કિંમત સમજાઈ જાય, કિંમત સમજાઈ જાય. તે પ્રથમ સેવા સત્સંગનો મહાન યોગ થવો જોઈએ, મહાન યોગ થવો જોઈએ. ભલે ને બ્રાહ્મણનો દીકરો હોય શું થઈ ગયું? અરે કોઈ મહાપુરુષના દીકરા હોય શું થઈ ગયું? તો શું થઈ ગયું? ડોક્ટર દીકરો ડોક્ટર થાય એ વાત તો પાકી ને, પણ કઈ થાય? ભણે તો થાય, આ વાત બાકી? ભણે એટલે થઈ જાય. એમાં કાંઈ નવી નવાઈ નહીં, એમાં કાંઈ નવી નવાઈ નહીં. દેજો દેજો ને દાન દિલના, લેજો 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 સત્સંગનો લાહાવ રે. મતલબની વાત સત્સંગ કરીએ તો દિલ દઈને કરીએ. કમાઈ થાવી જ જોઈ, કમાઈ થાવી જ જોઈ. એક એક શબ્દ મનની અંદર સ્થિત થઈ જાવો જોઈએ. તમે જો ઢોરને તમે નીણ નાખો એટલે બસડક બસડક એ ખાઈ જ જાય, ખાઈ જ જાય. ઘડીક થાય ત્યાં તમારે મકાઈનો પૂરો પૂરો, પછી કે પછી નાવકું બેઠું બેઠું વાગોળે. એટલે જે ખાધું હોય એને મોઢામાં લાવે, પાછું એને ચાવે, પછી એને ગળે ઉતારે. સત્સંગના સમયે એક શબ્દ ક્યાંય આઘા પાછો ન થાય એમ હૃદયસ્થ કરી દો, પછી એનું ચિંતવન કરો. એટલે વાગોળો. તમને રસ તો તૈયે જ આવશે, નકર રસ નહીં આવે. ખેડૂતને ખબર હોય કે જે વાગોળતો ન હોય ને એને આફરો ચડે. હું એને આફરો ચડે. ભાઈ હવે બધી ખબર છે બાપા, આ ભજન ગાઈને એટલે આ દ્રષ્ટાંત દે. હાયરો હાયર સાખી સંબંધના હલકારા પડકારા તમારે
વાગોળે ને ધીરે ધીરે નાફરો ચડી જાય. નથી એક બેન એ કઈ નહીં, પુષ્ટતા ન મળે. જે ખાધું છે એની પુષ્ટતા ન મળે. મતલબની વાત, સાધકે દિલ દઈને સત્સંગ કરવો જરૂરી છે. દિલ દઈને એટલે કેમ હશે? આપણે બોલી લઈને સાંભળી લઈ. હમણાં આપણે દ્રષ્ટાંત રૂપે વાત કરી કે ભાઈ આ છોકરો દિલ દઈને ધંધો નથી કરતો. એમાં ખરેખર તકલીફ શું તમને ખબર છે? એને પૈસાની કિંમત નથી. બરાબર ને? એને પૈસાની કિંમત નથી, ધનની એને કિંમત નથી, એટલે દિલ દઈ શકતો નથી. પૈસાની કિંમત હોય તો અડધી કલાક દુકાન ચાઈને મોડી બંધ કરે, એકાદો ઘરાક આવી જાય તો એમ. અથવા તો ઘરાક આવ્યો હોય ને માસીનો દીકરો આવ્યો હોય એમ વળગી જાય. સમજાવીને માલ દીધે પાર કરે. ધનની કિંમત સમજાય તો થાય, ભજનની કિંમત સમજાય, નામની કિંમત સમજાય તો તમે દિલ દઈને સત્સંગ કરી શકો. આપણે એ જ હાટું થઈને મોટા પુરુષોની વાતો કરીને સાચું કહીજો. ઋષિ મુનિઓને યાદ કરવાનો હેતુ તો એ જ છે ને કે નામ ભજનની કિંમત આપણા મનને સમજાય. દેજો દેજો ને દાન દિલના, લેજો 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 સત્સંગનો લહાવરે. દિલનું દાન દઈ છે. અન્ય કોઈ દિલની અંદર એન્ટ્રી દેમાં, અન્ય વિચારને સ્થાન દેમાં. ને ખરેખર એક નક્કીપણું તો હોવું જોઈએ કે ભાઈ આ સંપ્રદાય ને આપણે આપણો સંપ્રદાય ગણ્યો છે તો એ સંપ્રદાયનો સિદ્ધાંત શું છે? કે આત્મા સો પરમાત્માનો સિદ્ધાંત છે. તો એની અંદર સાધના શું છે? કે સાધના શ્વાસોશ્વાસનું એક સ્મરણ છે, એક આ નક્કીપણું. જો નક્કીપણાએ તમે અનુસરો તો જ તમને લાભ થાય, નકર લાભ ન થાય. આપણામાં તો આમ કા ઘણા એવી વાતો કરે તો શું કામ તું ભાઈ અહીંયા આવ્યો, કાં તો ન્યા વયો જા. આ 52 બગાડમાં. અને ખરેખર એવા હોય ને એ સત્કર્મય નથી કરી શકતા. જે સામાન્ય પુણ્યની કમાઈ છે મારા વાલીડા વીડા એ નથી કરી શકતા. દેજો દેજો ને દાન દિલના, લેજો લેજો સત્સંગ નો લહાવરે. મહાન શબ્દ પ્રયોગ છે. અત્યારે આપણે લાભુ દાદાના આ અનુભવનો આ સત્સંગ લાવો આપણે લઈ રહ્યા છે. પણ આપણે પ્રથમ વાત કરી સિદ્ધાંતની, સાધનાની. એ સાધના જો કરીએ તો સત એવો સંગ મળે અને એમાંથી સ્વરૂપનો લાભ મળે. લેજો લેજો સત્સંગનો લાભ રે. આવ્યા ભલે ને તમે આ માનવ મંડપની માય રે, કરજો કરણી, કરજો સદાય સત્કર્મ જગમાં, સેવા કરો માનવ જાત રે. કાયમને માટે મનુષ્ય દેહ મળ્યો છે તો હૃદયની અંદર દયા ભાવ રાખો, કરુણા રાખો. કોણ જાણે કેવો સમય આવી ગયો. એ સગા ભાઈને 2-5 વસ્તુ આપતો નથી. નકર પહેલા તો 5-5:30 ઘરે ઢોર હોય અને નીણ વઢાઈ ગઈ હોય ને ગાડામાં નખાઈ ગઈ હોય ને ખાલી થઈ ગયેલા ભતિયા બધા મુકાઈ ગયા હોય ને દાંતડા મુકાઈ જાય ને પછી વળી કાંઈ વેલા હોય ગલકાના ને ગીસોડાના ને દૂધીના ને
એમાંથી વળી બબે બટકા ઉતારતા જાય ને ગાડામાં નાખતા જાય. જ્યાં બ્રાહ્મણનું ઘર આવે ત્યાં છોકરો નાનો એવો માથે બેઠો ને બાવડું ચાલીને હેઠો ઉતારે, 2 ઘીસોડા ને 1 દૂધીને બટકું દે, જા અંદર માં ગોરણીમાં બેઠા છે, જા પગે લાગજે પહેલા, અને ત્યાં બાને આ શાક દેતો હોય, જા આશીર્વાદ લેતો હોય, જા. વળી થોડાક આગળ હાલે ને ચોરો આવે ને બાવાજીનું ઘર આવે, વળી છોકરાને હેઠો ઉતારે, મકાઈના ડોડા અને એને બકરી છે તો રચકાને ભારી કરી દઈએ, જા ત્યાં માં બેઠા છે અંદર ઘરમાં, પગે લાગી આવજે, સીતારામ બોલજે, જા. હવે અટાણે હગાભાઈ ને કોઈ કઈ દેતું એટલે આપણે રાજકોટ વાળા જ ભાઈ ફરિયાદ કરતા હતા, સમજ્યા, એક આપણે ભાઈને વાવવા દઈ દઈએ છીએ કે આપણે કોઈ દેટાણુંથી મેં એક વાર પૈસા નથી લીધા, હા, એક વાર નહીં કે, પણ એ કે જાય નથી કોઈ દી હારો ચાય નથી પાતા, એ કે હારો ચાય નથી પાતા કોઈ દી, 98થી એ કે માનવીને ઓરાણે અમને નથી દીધા, લ્યો એ કે આટલા વર્ષની અંદર ખરેખર આપણે કહીએ એટલે જે કાંઈ જમીનના વાવવાના પૈસા હોય ને એ કંઈ લીધા જ નથી આપણે. નહીં તમારે થોડુંક ધ્યાન રાખે, એ કે ધ્યાનનું ક્યાં કરો કાકા, એ કે અહીંથી જાય છોકરા વાટું છોકરી વાટું લુગડા લઈ જાય, હારામાં હારી ડેરીની મીઠાઈ લઈ જાય, એ કે હવે અમે કંટાળી ગયા, હવે અમે નથી વ્યવહાર કાંઈ નહીં, કઈ ખાઈ પીને આનંદ કરે ને આપણે ખાઈ પીને આનંદ કરીએ. લે આમ કરજો કરણી માનવ જાત નહીં, સત્કર્મ કરો આ જગમાં, કરજો સદાય સત્કર્મ જગમાં, સેવા કરો માનવ જાતની. માનવ સેવા એ પ્રભુ સેવા ગણવામાં આવી છે. એનું કારણ એટલું છે કે માનવ ઘટની અંદર જે આત્મા છે એ પોતે પ્રભુ છે. કોઈ પણની તમે સેવા કરો, એક ખાલી બસમાં ઉતરતા હોય ને કોઈ ગઈઢું માણા એનો બાવડું ઝાલીને નિરાયતે ઉતારીને બાકડે મૂક્યા હો, એ ખાલી તમારે આમ કરુણાથી જોઈ લે ને બાપુ, એટલે આશીર્વાદ થઈ ગયો, આશીર્વાદ થઈ ગયો. હવે આપણે આપણા બાપાને ધ્યાન ન રાખતા હોય, કોકના બાપાને રાખી, કોકના બાપાને રાખતા હોઈશું, ભાઈ ભાગ પડે બાપાને ભાગ પાડી નાખે, એ બોલ ભાઈ બાપાને શું કરવાનું એ પેલા કયો હાલો. ગઈ થયા છે બધા મહિના મૂંઝાવ્યા જો. ત્યાં એક ભાઈ ઊભા થયા, સમજ્યા, એ કે બાપા બીજાના ઘરની બધી વાતો છે ને એ બધી નોખી છે, સમજ્યા તમે, આપણે એવું નથી કર્યું, આપણે બાપા હાટું સ્પેશિયલ રૂમ બનાવ્યો છે, સ્પેશિયલ પંખો અને નાનું એવું સ્ટેન્ડ બનાવી દીધું ને ત્યાં નાનો બાટલો, એક ચૂલો અને નાની મોટી તપેલી ને બધું સ્પેશિયલ રૂમ બાપાનું બનાવ્યું, સમજ્યા. તો બહુ સારું મેં કીધું. એટલે તમે રહ્યો ક્યાં રહ્યો ને બાપા ક્યાં રહીએ? કે બાપા પાર્કિંગમાં રહીએ. એટલે કે આમ થોડોક આવ્યા ગયા ધ્યાન નહીં, એટલે કે હું બાપુ પગી છે કાકા, ખરેખર એમ છે, મા બાપને પગી બનાવ્યા, લગભગ ગઈ ત્યાં બિચારા પાર્કિંગમાં હોય અને પાછા ત્યાં બધી સગવડ કરી દે, એમ બા તમારે ચિંતા નહીં, એટલે તમારે ચા પી લેવાનો, અમારે ચાય નથી પાવો, પગી તરીકે બેહાર દે, એટલે કાંઈ ઉપાથી નહીં. રાતે 12 વાગે રખડીને આવે તો ટૂ કરે, બિચારા બાપાને જાગવું, તાળું ખોલવું ને પાછું બંધ કરવું. જઈને જગમાં જીતી બેઠો, ઉંદર પડી ગયા 2 કાપમાં, એ ભાઈ સગા કુટુંબમાં કાંઈ સૂજ્યું નથી, તારે તો હજી બંધે છૂટ્યા નથી મા બાપના. એ ભાઈ પોર આઠે જાપ જપી લેજે ને જુગતી જાણી લેજે જાપમાં, આ બહાર લગાડેલો સ્નેહ છે ને એને અંતરમાં લગાડ, ન્યા અલખ બોલે છે આપમાં. એલા ફરજ
જે માનુષ્ય માત્રની ફરજની સેવા છે એ ચૂકી જાય છે, એ ચૂકી જાય છે. ખરેખર સેવાનો ગુણ એવો છે, ઘર આંગણેથી શરૂ કરો તો જ ફળે, નકર ન ફળે, નકર ન ફળે. તમારા મા બાપનું દિલ દુખતું હોય કે તમે એને યથાયોગ્ય રીતે રાખી ન શકતા હો, તો તમે બીજા કોઈની સેવા કરી જ ન શકો. શક્ય જ નથી, શક્ય જ નથી. એણે તમારી સેવા કરી છે તો તમારે એની સેવા કરવી જોઈએ. એણે હું બાપા સેવા કરી, એ તને ધવરાયો નથી? તો એલા પથારીમાં સંડાસ બાથરૂમ કરી લે તો તને સાફ નથી કર્યો? તમને રમોકડે નથી રમાડ્યો? તને ચમચીએ જમાડ્યો નથી? તને થેડીને બગીચામાં ફેરવો નથી? એણે તારી સેવા કરી, હવે તારી ફરજ ઊભી થઈ, હવે તારી ફરજ ઊભી થઈ. હા, વાંચું કહીજો, નાનું બાળક કોઈ એ કઈ બિચારું બોલી ન શકે, બોલી શકે તોય એના મા બાપ હરખથી બાળોતિયા લઈ આવે, રમોકડા લઈ આવે, ઘૂઘરા લઈ આવે. હા, મુંબઈ વાળા આપણે શેઠ છે ને એને બારોતિયાની દુકાન કહી, આમાં શું મને કે ઓલા કરતા આમાં વધારે બારોતિયા વેતના, બરાબર? અને આખી જોલના પૈસા એટલામાં લાગે, એટલે એમાં નફો વધારે એમ. મને કે એના કરતા આમાં મજા આવે છે કે. અને ખરેખર ભાડે દુકાન જ ઘરની થઈ ગઈ. આ વખતે ગયો તો કીધું મને, કારણ કે આપણે ઘરની થઈ ગઈ. એટલે આપણે તો એટલે યાદ કરીએ છીએ કે બાળક હજી બોલતા ન શીખવું હોય ત્યાં માતા પિતાને હરખ કેટલો હોય. એટલે એમ કે ભાઈ તમે જોવો છો ને એ 1400 રૂપિયાનું જબલું છે. એમ ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ, બોલો ને આમ મોજ વછૂટી જાય, ભલે ભલે 1400 આપો આપો, અમને આપી દો. બસ તારે છે ને આવી રીતે મોજ વછૂટવી જોઈએ. અને ઘણા ને એવું હોય, જો બાપુજી કહી દો, તમારે જે કાંઈ જોઈતું હોય તમારે કહી દેવાનું, કાંઈ તકલીફ હોય તો કહી દેવાનું. ભાઈ એમ ન હોય એ નો કહે, એનું મોઢું જોઈને ત્યાં ખબર પડી જવી જોઈએ. બા ને બાપુજીનું મોઢું જોઈને ત્યાં ખબર પડી જવી જોઈએ. અને 2 દી ધ્યાન દેવાનું, પૂછવાનું નહીં. પૂછવાનું દીકરા થતા નહીં. 2-3 દી ધ્યાન દેવાનું, બધું ગોતવાનું કે આ મૂંઝવણ શેની છે. પછી ઘરવાળા હારે બહુ વિવેકથી કાર્યક્રમ હાંકવું, કારણ કે તમારું કાંઈ આવે, તમારું એક કાવડિયું ન આવે. ખરેખર આમ જોવા જાય તો વાંક પુરુષનો છે, બહેનોનો વાંક છે જ નહીં. ખરેખર સ્ત્રીનો વાંક નથી, વાંક પુરુષનો છે. પુરુષે કોઈ દી ઘરની અંદર એવી ચર્ચા જ નથી કરી. નગર 2 માણા બેઠા હોય, છોકરા બેઠા હોય, તો એને પોતાની બધી વાત કરવી જોઈએ કે આપણે પેલા કાંઈ નહોતું. મારા બાપુજી હાવ અભણ, પણ મજૂરી કરતા કરતા મને મોટો કર્યો, મને ભણાવ્યો, મને આ ડિગ્રીધારી બનાવ્યો. અને એણે ટીપીને પૈસા ભેગા કર્યા હતા ને આપણા હાટું પ્લોટ એણે લીધો, આપણા હાટું પ્લોટ એણે લીધો. આપણા દાદાની વાત કરવી જોઈએ, આપણા મા બાપની વાત કરવી જોઈએ, આપણા કુળ કુટુંબની વાત કરવી. ઓલી બાઈને બિચારીને કાંઈ ખબર નથી, તો એના હૃદયની અંદર એ કરુણાનો ભાવ જાગે. પણ તમે તમારા બાપની સામું લબલબ કરતા હો ને છટકા મારતા હો ને કુટુંબની અંદર સંસ્કાર છે, સંસ્કૃતિ છે, એની ચર્ચાઓ થવી જ જોઈએ. કરુણાના ભાવથી થવી જોઈએ, કરુણાના ભાવથી. મને ખબર સત્સંગીના બાપા કહેતા હતા, મને કેમ આને કાંઈ મારે કાંઈ જોઈ નહીં. મને તે કામ આખા દિવસ એકવાર આમ ફર્સ્ટ ક્લાસ કડક મીઠી ચા પાઈ દે ને એટલે એ કે મારે માવા મિષ્ટાન, પણ એ કે હારા એ નથી પાતા. ને કે આ સસ્તામ પતિ ન જાય, આ સસ્તામ પીન ન મળી જાય, હા સસ્તામ કામ પતી જાય એવું છે. એ કે મારે એવું મને કાંઈ આમ ભાવતું નથી, હું ઘર પણ ખાતો નથી,
મને કે આખા દી એકાદી વાર કડક મીઠી મને પાઈ દે ને એટલે મારે મજો મજો એ ભાઈ કે હારા પૂછે નહીં. કરજો સદાય સતકર્મ જગમાં, સેવા કરો માનવ જાત રે. આવ્યા ભલે ને તમે આ માનવ મંડપની માય રે, જરાક તમે બાપા જરાક જોઈ જોઈને ચાલજો. આપણે વાતો સામાન્ય કરી રહ્યા છે, પણ એનો ગુણ બહુ મોટો છે. એનો ગુણ બહુ મોટો છે. કબીરે કીધું કે તુજે જો ભાઈ દયા ધર્મ નહીં દિલ में તો મુખડા ક્યાં દેખો દર્પણ में. તારા દિલની અંદર જો દયાનો જારો ઝરતો જ નથી, તને ક્યારેય તારા સ્વરૂપનું ભાન ન થાય. જા, શક્ય જ નથી. ઘટો ઘટો વાસી ઘટો ઘટો પ્રભુ બિરાજે, દેજો ન કોઈને દુઃખ રે. આવ્યા ભલે ને તમે આ માનવ મંડપની માઈ રે. ઘટો ઘટની અંદર 3 લોકનો નાથ બેઠો છે. મન કર્મ વચનથી કોઈનું દિલ દુભાઈ ન જાય એનો ખ્યાલ કરો, એનો ખ્યાલ કરો. ઈ હાટું થઈને કઈ ખમી ખાવું પડે તો ખમી ખાઓ. કારણ કે આશીર્વાદ એ ત્યાંથી જ મળે છે, અને દિલ દુખાય તો એ ત્યાંથી જ. આપણે એમ થાય કે હે દિન દુખિયાની સેવા કરી આપણે, પણ ખરેખર પરાધીન છે ઈ દિન છે. પૈસા નથી ઈ ગરીબ નથી, પૈસા નથી ઈ ગરીબ નથી. જે પરાધીન છે ઈ ગરીબ છે. દેહ થાકી ગયો, ઇન્દ્રિયો થાકી ગઈ, પરવશપણું પ્રાપ્ત થઈ ગયું, આ ગરીબ છે. આ ગરીબ હાય કે કબહુ ન ખાલી જાય, મુવા ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. ખરેખર હું એક અમારા હગાની ઘરે ગયો. એ અમારા હગા ભાઈ એની બાયરે બહુ વિચિત્ર રીતે વર્તતા હતા. સમજ્યા? હું બેઠો બેઠો જોતો હતો. ઘડી ઘડી એવું એવું બોલતા હતા ને, એ ભાઈ આગા પાછા થયા ને એટલે હું બા પાસે બેઠો. એનો હાથ જાય લ્યો. એની મજા નહોતી, ઉંમર થઈ ગઈ હતી. એ તો બા ધ્યાન રાખજો, કભાવ ન થઈ જાય. અરે મને કે રશ્મિન હું વાત કરે, મારો દીકરો ભલે ને બોલે કે મારા હૃદયમાં એવો ભાવ કઈ દી નહીં થાય. જા, જો થયો કાર્યક્રમ પૂરો થઈ ગયો. હા, આ ગરીબ છે. જે પરાધીન છે ઈ ગરીબ છે. ધન નથી ઈ ગરીબ નહીં, પરાધીનપણું છે ઈ ગરીબ છે. એટલે ઘરમાં ખરેખર જો ગઈઢિયા મા બાપ હોય, સાસુ સસરા હોય, તો શુદ્ધ હૃદયના ભાવથી સેવા કરી લેવી. રૂડો રૂડો આશીર્વાદ લઈ લે. બોલે નહીં તો કાંઈ નહીં. એમ ન માનતા કે કાંઈ માથે હાથ મૂકે ને રૂડા આશીર્વાદ દે, એમ ન હોય. એ તો ખાલી કરુણાથી જોઈ લે ને એટલે આપણું કામ થઈ જાય. જેમ એના દેહ ઠાકતા જાય ને ગઈઠા થતા જાય ને એવી હોનાની લગડી થતી જાય. હું કહું ગણાય ને હવે આ હોનાની લગડી થઈ ગઈ, ધ્યાન રાખજો. આ હોનાની લગડી થઈ ગઈ. હવે આને સાચવજો. હવે ટાણું સાચવી લ્યો. અને ખરેખર આપણે આને જ ગઈઢિયાના પૂન કઈ છે. આ જ ગઈઢિયાનું પૂન છે. છોકરો સાયકલ લઈને ભણવા જતો હતો ને એ ખટરો નીકળ્યો ને સાયકલ ભટકાઈ ગઈ. એ છોકરો તો ફગવાઈ ગયો 5 ફૂટ છેટો, પણ સાયકલ માથે ખટરાના વ્હીલ ફરી ગયા. સાયકલનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. એ ચોકની અંદર 50 જણાએ આ દ્રશ્ય જોયું, અને 50ના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો, આ છોકરાને ફોદા વેરાઈ જતો, આ તો કંઈક ગઈઢાને પૂઈને આડું આવ્યું. યા આવો યા સેવા નગર ભલે ને કાંઈ ન થાય. છોડુંક આમ એક પંજો પગનો ભાંગીને ભૂકો થઈ જાય હાવ રોટલો, અને ધોળીને તમે દવાખાને લઈ જાઓ. ડૉક્ટર કે ભાઈ અહીંથી કાપવું પડશે.
એ સાહેબ ગમે એટલું ખર્ચ થાય, હું ગમે એમ કરીને પૈસા લઈ આવીશ, મારે પગ કોપાવા નથી દેવો છોકરાને. પણ ભાઈ મારું કાંઈ આમાં હાલે નહીં, આ બધું નસું ભાંગી ગઈ છે ને હાઈટકાનો ચૂરો થઈ ગયો, કાપવો જ જોઈએ. કે પણ સાહેબ વડાપ્રધાનનો પીએ છે ને એ આપણો ખાસ મિત્ર, વડાપ્રધાન પાસે ફોન કરાવું કે ભાઈ આમાં પીએ નો હાલે ને આમાં સીએ નો હાલે, હાલે તમે લાગવગઈ નો હાલે, તમારા કાવડિયા નો હાલે, તમારું બાહુબળ નો હાલે. ત્યાં ગઈ છે ને પૂઈ નાડું આવે. આની બહુ કિંમત છે, આની બહુ કિંમત છે જીવનની અંદર. એવી પળ આવે ને તો આ પૂઈને આડું આવે, અહીંયા પૂઈને આડું આવ્યું કહેવાય, ખ્યાલ આવ્યું. પણ હોય તો આડું આવે ને, કમાણા હોય તો કાયમ આવે ને. ઘટોઘટ પ્રભુ બિરાજે, દેજો ન કોઈને દુઃખ રે. આવ્યા ભલે ને તમે આ માનવ મંડપની માઈ રે. માનવ જન્મને સફળ કરવા ભજો લાભોના નાથ નહીં. મનુષ્ય જન્મને સફળ કરવા માટે થઈને ભગવાનનું ભજન કરો. સર્વ સફળતા ભજનની અંદર સમાઈને રહેલી છે. ભલે મન તો અનંત જન્મથી બિચારું દેહ દશાએ જળ દશાએ ભટકતું આવ્યું છે, એટલે એના ભટકારે એ બિચારું ભયમાં કરે છે. પણ એને સ્થિર કરવાનું હથિયાર નામ ભજન એટલે ગુરુગમ લક્ષ્ય છે. આ થકી મન શાંત બને છે, ગંભીર બને છે અને મનુષ્ય જીવનને સફળ કરે છે. હવે 10-12 દી આપણે બાકી છે, નવું વર્ષ શરૂ થવાનું છે. તો નવા વર્ષે શ્રી ગણેશ કરવા એવા એક સુંદર વિચારની તૈયારી કરો, સંસ્કાર સંસ્કૃતિની તૈયારી કરો અને મનમાં ગાંઠ વારીને મનુષ્ય રૂપે જીવન જીવવાની તૈયારી કરો. મનુષ્ય દેહ મળ્યો છે ભાઈઓ, તો એનાથી તમે ડગલે ને પગલે પુણ્ય કમાઈ શકો છો. ડગલે ને પગલે એક કરુણાનો ભાવ ખાલી કરો એટલે પુણ્ય તમારા ખાતામાં જમા થઈ ગયું. કોઈનું દુઃખ જોઈને તમારું હૃદય દ્રવી જાય, બસ એટલું જો તમારાથી થઈ ગયું એટલે એ પુણ્ય તમારા ખાતામાં જમા થઈ ગયું. માટે સંતોએ મહાપુરુષોએ આ જગતની અંદર મનુષ્ય દેહરૂપી ખલકો પહેરીને મનુષ્ય માત્રને મનુષ્ય જીવન સફળ થઈ જાય અને વળી સેજે સેજે સફળ થઈ જાય એવું કડીબદ્ધ જ્ઞાન પ્રગટ કરીને સુંદર સમજણ આપીને આ સત્યને ઉજાગર કર્યું છે. લાભદાદાએ મનુષ્ય દેહ ધારણ કરીને જીવન પર્યંત આ કાર્ય કર્યું. આજે આપણે નિર્વાણ તિથિએ મળ્યા, આપણે ભલી ભાતીયના જીવનને જાણી છીએ. એણે માનવ સમાજના કલ્યાણ માટે જ એક એક પળને એને એમાં વિતાવી છે. એક એક પળને કા મુક્તિ કાર્યક્રમ ચાલુ હોય, કા હાથથી કાર્યક્રમ લખવાનો ચાલુ હોય, નકર ભજન ચાલુ, ચિંતન ચાલુ હોય. ઘણાને ખબર છે દાદા પાસે હોવા વાળાને કે એ સત્સંગ કરતા હોય, ની અંદર નસકોરું હાલતું હોય ને એ સત્સંગ કરતા હોય, કા ગાતા હોય, કા કોકને રૂડી રૂડી શિખામણ દેતા હોય. કા તો ઉપકાર સહિત વિદેહી સ્વરૂપ ધારણ કરીને કેટલાયનું કામ કરી આવે. એક દાદા જમીન હોતા અને અડધી પોણી કલાક થઈ જાગીને બહાર વી આવ્યા. ફૂલાભાઈ કે કેમ દાદા આજ બહુ વહેલા જાગીને તરત બહાર વી આવ્યા? કે બહાર વી આવ્યો ને એક જણાનું કામે કરી આવ્યો કે. એટલે આપણને તો એ કેમ ખબર પડે? એ કામે કરી આવ્યો એ કે.
ખરેખર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પડાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ ઈ કોઈ દી મનમાં અભિમાન નો આણે. ખરેખર ધનભાગ છે, ધન ઘડી છે કે આવા મોટા પુરુષોની છત્રછાયા આપણને મળી છે. એનું જ્ઞાન, એનો આ મહાન યોગ આપણને પ્રાપ્ત થયો છે. આપણે તો ખૂબ વિચાર કરીને, ખૂબ ધીરજ ધારણા વિવેક રાખીને એ યોગ આપણે પોતે હવે પકાવી લેવાનો છે. સદગુરુદેવની જય.